નમસ્કાર મિત્રો, હું સાહિત્ય જગત તરફથી જાગૃતિ કૈલા. આપ સૌ જાણો જ છો કે સાહિત્ય જગત કલમ ઓળખ તમારી કોશિશ અમારી કોલમ અંતર્ગત અવનવા લેખક કવિઓને આપ સુધી પહોંચાડે છે. એમના ખૂબ ઉમદા વિચારો, એમના અનુભવો આપ સુધી શેર કરે છે. આપ પણ આપનો અમૂલ્ય સહકાર આપો જ છો અને આ સહકારમાં સહભાગી છે હાર્દિકભાઈ પરમાર, મહાદેવ ઉપનામથી લખે છે, કિરણબેન શર્મા જે પ્રકાશ ઉપનામથી પોતાનું કાર્ય કરે છે, અને હું જાગૃતિ કૈલા મોરબીથી. અમે 3 સભ્યોએ આ એક કાર્ય આદર્યું છે. એમાં આપ સૌનો સાથ સહકાર ખૂબ સારો રહ્યો છે અને આમ જ આપનો સાથ સહકાર મળતો રહેશે એવી શુભેચ્છા સાથે અને શુભકામના સાથે નવા વર્ષની શરૂઆત કરીએ. આજે આપણી સમક્ષ છે કે જેમની જન્મભૂમિ ગાંધીનગર છે અને જેમને પોતાનો નિવૃત્તિનો સમય પણ ખૂબ સારા કાર્ય અને અવનવા લેખન કાર્યો પાછળ, અવનવી શોધો પાછળ અને યુપીએસસી વિદ્યાર્થીઓના અભ્યાસ પાછળ ફાળવ્યું છે એવા ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ. એમના વિશે તો શું કહું, પણ ખાસ એટલું કહી શકાય કે એમના જ શબ્દમાં વાત કરીએ તો ગામડાની ખેતરાવ કે વડગાવ ભોયમાં કલમો વાવતા એના રસેકસમાં જે પુષ્પ ઉગે એમની ફોરમ ગણીએ આપણે બ્રહ્મભટ્ટને તો કંઈ ઓછું નથી. અને બીજા શબ્દોમાં કહીએ તો જેમની જન્મભૂમિ ગાંધીનગર છે એવા બ્રહ્મભટ્ટ સાહેબ અવનવા લેખન કાર્યની સાથે અનેક નવી શોધો કરી છે, અનેક વિષયો વિશે લખ્યું છે. આપ એમના વિશે એમના જ આપણે મુખેથી સાંભળશું અને એમનો પરિચય પણ મેળવતા રહેશું. નમસ્કાર સર. નમસ્કાર બેન. આપનું સાહિત્ય જગતમાં સ્વાગત છે. સર, આપનું પૂરું નામ ભગીરથભાઈ બ્રહ્મભટ્ટ છે અને આપની જન્મભૂમિ કઈ છે? ગાંધીનગર જિલ્લાનું એક નાનકડું ગામ છે નાદરી, કલોલ તાલુકો છે. અત્યારે એનો માણસા તાલુકો થયો છે અને એ નાદરી ગામનો હું વતની છું. સર, આપનો અભ્યાસ ક્યાં સુધીનો છે? હું નાદરી ગામથી સોજા હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી ભણ્યો. પછી માણસા મેં કોલેજ કરી અને પછી અમદાવાદમાં મેં BA અને MA નો અભ્યાસ કર્યો અને અહીં સરદાર પટેલ યુનિવર્સિટીમાં મેં PhD કર્યું. એટલે આપ PhD ને લીધે આપ ડોક્ટર કહેવાઓ છો, એ વિશે જાણીને આનંદ થયો. સર, આપ કોલેજમાં પ્રોફેસર તરીકે કેટલા વર્ષ કાર્ય કર્યું? મેં 1977થી કોલેજમાં જોડાયો અને 2016 સુધી મેં કામ કર્યું. એટલે લગભગ 39 થી 40 વર્ષ અધ્યાપક તરીકેની સેવાઓ આપી. અત્યારે આપ યુપીએસસી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરો છો, તો એ કઈ રીતે તમે ઓનલાઈન આપો છો ક્લાસીસ કે ફેસ ટુ ફેસ? એમાં માર્ગદર્શન ઓનલાઈન પણ હોય છે અને વિદ્યાર્થીઓને ક્લાસ લેવા જવું પણ પડતું હોય છે. વિદ્યાર્થીઓને અમદાવાદ સ્પીપામાં ભણાવવા જવાનું થાય છે. BAPS પ્રમુખ એકેડમી વડોદરા એમણે પણ એક શરૂ કર્યું છે, ત્યાં પણ જવાનું થાય છે. એ લોકો પાછા ઓનલાઈન કરે છે. એ આ રીતે GPSC અને UPSCના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું. સર, આપ સાહિત્ય ક્ષેત્રે આશરે કેટલા વર્ષથી જોડાયેલા હશો? હું લગભગ મેટ્રિકમાં હતો બેન, ત્યારથી જ મને સાહિત્ય પ્રત્યે થોડીક રુચિ હતી અને કોલેજમાં આવ્યો અને ત્યારે એક વિષય ગુજરાતીનો ભણવામાં આવતો હતો અને હું કોમર્સમાં દાખલ થયેલો, પણ એ ગુજરાતીનો વિષય આવતો હતો અને અમારા એક અધ્યાપક હતા, એ હરીશ પંડિત કરીને ભણાવતા હતા અને એ પુસ્તકનું નામ હતું મળેલા જી. અને એ પુસ્તક ભણાવતા એ બહુ જ અંદર ખોવાઈ જતા હતા અને હું ગામડાનો વિદ્યાર્થી પહેલી બેન્ચે બેસીને એમનું લેક્ચર સાંભળવું. પછી એમની પાસેથી બુક લીધી, મેં કહ્યું આ બુક મારે વાંચવી છે. એમણે બુક આપી, મેં વાંચી. પછી મને બહુ જ આનંદ થયો. ત્યારે મારે ગુજરાતીમાં અને એકાઉન્ટન્સીમાં બંનેમાં સરખા માર્ક્સ 44, 70માંથી આવ્યા. એટલે એ ગુજરાતીના સાહેબે મને એમ કહ્યું કે ભાઈ તું સાહિત્યનો જીવ છે એટલે તું કોમર્સમાં ન જા, આર્ટ્સમાં આવી જા.
અને મારી પણ આર્થિક સ્થિતિ બહુ નબળી હતી અને કોલેજે ફી ભરવાનું કબૂલ્યું. પ્રિન્સિપાલ પાછા ગુજરાતી ના જ હતા, વિષ્ણુભાઈ પટેલ કરીને. પછી મેં ગુજરાતી લીધું અને પછી હું એ રીતે ગુજરાતીનો વિદ્યાર્થી બન્યો. સર, આપ શરૂઆત પદ્યથી કરી એવું ધ્યાનમાં આવે છે, તો આપ પદ્યમાં કેટલું ખેડાણ ખેડેલું છે અને ગદ્યમાં આપે કેટલું લખેલું છે? પદ્યમાં મેં 2 કાવ્ય સંગ્રહ કર્યા છે. પદ્યથી જ શરૂઆત થાય, લગભગ બધા સર્જકોની પદ્યથી જ શરૂ થતી હોય છે. પણ મારો પદ્યમાં એક ત્યાં કોલેજની અંદર ભીતપત્ર નીકળતું અને એનું નામ હતું સમીધ. એમાં મેં તમને કહ્યું એ જ સાહેબને મેં એક વરસતા વરસાદ વિશેનું એક ગીત એમને લખીને હું આપ્યું. એમને ગમી ગયું ને એમાં મૂક્યું. એમાંથી પ્રોત્સાહન મળ્યું અને પછી લખતા થયા. હમણાં બા સાથે રહેવાનું ખૂબ બન્યું. વર્ષો સુધી બાની સાથે રહ્યા. બાનો હાથ માથા ઉપર રહ્યો. 2018માં ગુજરી ગયા. એ બાની સ્મૃતિ રૂપે જે લખેલું એક ગીત છે એ તમને સંભળાવું. એટલે મારા પદ્યનો પરિચય પણ તમને થશે અને એ ગીતનો પણ પરિચય થશે. નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ. 22નું કાવ્ય છે. નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બા, અમે ભમીએ વ્યર્થ. તમે તીરથનું સરનામું બા, અમે ભમીએ વ્યર્થ. મમતા માખણ લીપી ગોપી રાબ રોટલે બાંધ્યા. મમતા માખણ લીપી ગોપી રાબ રોટલે બાંધ્યા. રમતા રડતા ચડતા પડતા નજર દોરથી સાંધ્યા. છીકે ઠેસે ખમ્મા કહેતું સમરણ પણ શું સમર્થ. નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બા, અમે ભમીએ વ્યર્થ. પછી તો બા બિચારા વાંકા વળી ગયેલા. તડકા છાયા ખમી ખમીને વેલ ઝૂકે છે જેમ. તડકા છાયા ખમી ખમીને વેલ ઝૂકે છે જેમ. માડી તારી એક જ મોસમ પ્રેમ નિરંતર પ્રેમ. સપનામાં પણ સાદ કરું તો બેટા બોલે તર્થ. નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ. તમે તીરથનું સરનામું બા, અમે ભમીએ વ્યર્થ. આવા પ્રકારના ગીતો. ખૂબ ખૂબ સરસ છે, ભાવસભર રચના છે અને અર્થસભર પણ. એક એક શબ્દનો અર્થ આમ અલગ જ સાવ છે, એકદમ બેસ્ટ. સર, આપ ગદ્યમાં કયો પ્રકાર વધુ લખો છો? હું હમણાં ગદ્યમાં મેં વાર્તાઓ પણ લખી, લઘુકથા પણ લખી, નિબંધ પણ લખ્યા. અને નિબંધો થોડાક ગુજરાત સમાચારની કોલમ મળી હોવાને કારણે વધારે લખાય છે અને એનું પ્રમાણ વધારે છે. સર, નિબંધોમાં એવું છે કે નિબંધ આમ લખવો જેવી તેવી વાત નથી, પણ એને એક જ વિષય ઉપર તમારે ધ્યાન રાખી અને એને ઘનિષ્ઠ કરવાનો હોય છે. તમારા હુંને પ્રગટાવવાનો હોય છે એ વિષય ઉપર. એટલે ખૂબ ધ્યાન રાખીને લખવાની વાત છે. વાર્તામાં ઘટનાનો સહારો લેવાનો હોય છે. કોઈ પ્રસંગ હોય એ પ્રસંગના સહારે આગળ વધવાનું હોય છે. જ્યારે નિબંધોની અંદર તો તમારી પાસે જે વિષય આવ્યો એ વિષયને જુદા જુદા સંદર્ભોથી અને તમારે સઘન કરવાનો છે, રસપ્રદ. સર, આપ ગદ્યમાં નિબંધ ક્ષેત્રે વધુ ખેડાણ છે, તો એમાં નિબંધના પ્રકારો કેટલા છે અને કેવી રીતે કયા પ્રકારમાં વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ એ બાબતે નવોદિતોને જણાવશો તો આનંદ થશે. નિબંધ છે ને, નિબંધ બહુ મોટો વ્યાપક વિષય છે. તમે કોઈક વ્યક્તિના ચરિત્ર વિશે લખો, રેખાચિત્ર, તો એ પણ નિબંધ કહેવાય. પછી પ્રવાસ તમે કર્યો હોય, પ્રવાસ વિશેનું વર્ણન જેમાં હોય અને પ્રવાસ નિબંધ કહેવાય. તમે પ્રકૃતિ અંગે ધ્યાન રાખીને, પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને તમે તમારી વાત મૂકતા હોય તો એ પ્રકૃતિનો નિબંધ કહેવાય. તમે કોઈક વખતે તમારા નિબંધની અંદર તમે સર્જનાત્મકતા દાખલ કરતા હો, લલિત રીતે લખતા હો, સુરેશ જોશી ટાઈપમાં
પ્રતીક અને કલ્પનનો થોડોક વધારે ઉપયોગ કરીને જ્યારે લખતા હવે લલિત નિબંધ અથવા સર્જનાત્મક નિબંધ કહેવાય. આમ નિબંધ છેક રેખાચિત્રથી શરૂ કરીને પ્રવાસ નિબંધને, વિચાર પ્રધાન નિબંધને, ચિંતનાત્મક નિબંધને, પ્રકૃતિના નિબંધને, આમ નિબંધનો વ્યાપગઢ મોટો છે. સર, આપના જે નિબંધ છે આ ઉપરાંત તમે લેખ પણ લખો છો, તો લેખ કરંટ ટોપિક ઉપર હોય છે કે કોઈ વિષય આપેલો હોય એ ઉપર આપ લખવાનું વધુ પસંદ કરો છો? એવું નથી. કોઈક વખતે એવું હોય, દાખલા તરીકે દિવાળી આવી છે તો દિવાળી ઉપરનો હું લેખ લખું તો લેખને નિબંધ બનાવવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે મેં આ વખતે લખ્યું કે દિવાળીની આંખમાં આંસુ. દિવાળી છે ખરી, પણ મૂળ જે દિવાળી હતી એનો આશય શું હતો? તો મૂળ દિવાળીનો આશય એ હતો કે ઘરમાંથી કમાવા ગયેલા, બહાર ગયેલા દીકરાઓ ને, બહાર ગયેલા ભાઈઓ ને, બહાર ગયેલા કાકાઓ ને બધા જ દિવાળીના દિવસે ભેગા થાય, એક જ જગ્યાએ ભેગા થાય અને પેલા ઘરડા મા બાપની સામે બધા ગોઠવાય અને મા બાપના ચહેરા ઉપર જે ઉજાસ થાય ને દિવાળીનો ઉજાસ હતો. હવે બધા વિખરાઈ રહી જાય છે, કોઈ માથેરાન જાય છે, કોઈ ઉઠી જાય છે. આ જે વસ્તુઓ, જે પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનો મારા ધ્યાનમાં આવ્યા છે કે આનાથી આપણે કશું ગુમાવીએ છીએ કે કશું મેળવીએ છીએ. સામાન્ય રીતે મેં આપણી આર્ય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જે નિબંધો લખ્યા, તમે જેની વાત કરો છો એ આથમતા અજવાળા, જેને મને કુમારચંદ્રક મળેલો, એ નિબંધોની અંદર આપણી આર્ય સંસ્કૃતિ જે આથમી રહી છે અથવા આર્ય સંસ્કૃતિને ઉજાગર કરનારા નિબંધો મેં એમાં આપ્યા છે. એમાં આપણે ત્યાં પાણિયારું હતું. એ પાણિયારોનો શું વૈભવ હતો! લોકો બહેનો માથે બેડું લઈને પાણી ભરવા કૂવે જતા. એ દુઃખ નહોતું. કૂવે પાણી ભરવા જતી બહેનો કૂવે પાણી ભરતી હતી અને પોતાની વાત, પોતાના હૃદયની વાત, પોતાના ડૂમો બધો વગાડી નાખતી હતી, વાત કહી દેતી હતી. એટલે એ આપઘાત નહોતી કરતી, કારણ કે ખોટી જતી હતી. પછી ત્યાં એ પાણી ખેંચીને લાવે એટલે એને કસરત થતી હતી અને માથે રાખે એટલે એ સમતોલપણું જે એનું રહેતું હતું, ઉપરા ઉપરી બે બેડા હોય તો એ સમતોલપણું એ માત્ર વજનનું નહોતું, એ જીવનમાં પણ પછી સમતુલા જાળવતા શીખતી હતી. આ બધી વસ્તુઓ એના લાભપ્રદ હતી અને સામે કોઈક મળે તો એની આમન્ય રાખવી, લાજ કાઢવી, આ બધી જ વસ્તુનું ખૂબ ધ્યાન રાખતી હતી બહેનો. એ પાણિયારું હતું, એક ગામ કૂવો હતો, એ ગામ ચોરો હતો, એ ગામનો પાદર હતો, એ ગામની આપણો વૈભવ હતો, એ ગામનું મંદિર હતું. આજે એ બધું છે અને તેમ છતાં એમાં કેવા બધા પરિવર્તનો આવ્યા છે. ગામડાએ પોતાનું ગામડાપણું કેવું ગુમાવી દીધું છે. ગામડાના માણસો શહેરમાં જઈને સુખી થયા છે કે દુઃખી થયા છે? બધા જ ગામડાની અંદર કુંભાર, લુહાર, સુથાર બધા કેવા સંપીને રહેતા હતા અને બધા એનું કેવી રીતે પૂરું થતું હતું. લુહારને, કુંભારને આખું ગામ કેવી રીતે પોષતું હતું, હજામને કેવી રીતે પોષતું હતું, એ બીજાનું ધ્યાન રાખે, બધા એનું ધ્યાન રાખે. કેવું હતું સરસ વ્યવસ્થાઓ હતી આપણી ગામડે. હવે એ વધારે કમાવા માટે ગામ છોડીને ત્યાં શહેરમાં જતો રહ્યો. શહેરમાં જઈને દેવાદાર બન્યો. એને તાવ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ થયો, કોઈ ખબર કાઢનાર નથી. ગામમાં બધા જ માણસો ટોળે વળીને એની સાથે દોડાઈ જાય. આ એક વ્યવસ્થાઓ હતી. આ વ્યવસ્થાઓ પડી ભાગી એના વિશેના નિબંધો જે થયા એ નિબંધોને મેં આથમતા અજવાળા એવું નામ આપ્યું. આથમી ગયા છે, આથમી રહ્યા છે. એ અજવાળા હતા, આપણે એને ન ભૂલવું જોઈએ. આપણો દેશ, આપણી સંસ્કૃતિનો એક મોટો મૂલ્યવાન ખજાનો, દસ્તાવેજ છે, એ જાળવી રાખવો જોઈએ. એટલે મેં એ પ્રકારના નિબંધો લખ્યા. સર, આથમતા અજવાળાની આપે વાત કરી તો એમાં આપણને સુવર્ણચંદ્રક આપને મળેલો છે. તો આ પુસ્તક ઉપર થોડી વધુ માહિતી મળે તો નવોદિતોને પણ સારું રહેશે. એ મેં પુસ્તકમાં આપણે કહ્યું એમ, આપણે 50 વર્ષ પહેલાનું જે આપણું લાઈફ હતું, આપણું જીવન હતું, એ જીવનને મેં દસ્તાવેજના રૂપે રજૂ કર્યું છે એમ કે કેવા પ્રકારનું જીવન હતું, શું ખાતા હતા, શામાં ખાતા હતા, કેવી રીતે જીવતા હતા. અભાવ હતો, કોઈ વસ્તુ ઓછી હતી, દવાખાનું પણ નહોતા,
ત્યારે પણ માણસ કેવો આનંદથી, કેવી ઓછી ઓછી જરૂરિયાતોથી એનું ઝાડુ ગબડાવતો હતો. અને ગામડાની આખી વ્યવસ્થાઓ કેવી હતી, ગામડાના માણસોના મૂલ્યો કેવા હતા, એ બધું જ મેં એમાં સમાવેશ કર્યું છે બધા નિબંધોમાં. એ નિબંધોમાં મેં એક વડાગણીનો નિબંધ લખ્યો છે. વડાગણી અત્યારે તો તમારા કબાટની તિજોરીની બધી વ્યવસ્થાઓ છે, એ વખતે વડાગણી હતી અને બધા કપડાં એના ઉપર મૂકવામાં આવે. ભાઈનું ખમીસની જોડે બેનનું ફ્રોક હોય, બેનના ફ્રોકની જોડે બાની સાલ્લો હોય, બાના સાલના જોડે પિતાનું ધોતિયું હોય, આ બધું જોડાજોડ હોય. આ પરિવારની ભાવના જ હતી પરિવારની. અત્યારે બધાના સેપરેટ કબાટ હોય છે. આ જુદા ગુરુ આ જે વસ્તુ આવીને આ પેલો ભાઈચારો ત્યાં પણ દેખાતો હતો. વરાની સાચવતી હતી અને ફટ લઈને તમે ત્યાંથી લઈ શકતા હતા. ગોખલો હતો, ગોખલામાંથી કેવા અજવાળા આખા ઘરને પવિત્ર કરતા. ઉંબરો હતો, એ ઉંબરો સહેજ ઊંચો હોય ઘરથી, પેલા તરફથી પણ ઊંચો હોય ને આનાથી જો સહેજ ઊંચો હોય, એટલે ઘરની આખી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય ને તો એ ઉમળા અટકી જાય, ઉમળા એ અટકી જાય એટલે આપણને તરત જડી જાય કચરો વાળતી વખતે. આ ઉમરાની વ્યવસ્થા છે. હવે ઉમરા જ ગયા. સાવરણી, ઉમળા, છાજલીઓ ઉપર વાસણ ગોઠવતા, ઉતરડ, એ ગામ શું કહેવાય, તમારા ઓરડાની અંદર એક બેડા ઉપર બીજું બેડું, બીજા પર ત્રીજું, એ રીતે સરસ ચરકાટવાળા હોય. દિવાળીએ ઘસે કેવા ઉજળા દેખાતા હતા. કોઠીઓ હતી અનાજ સાચવવાની. લીપણ કેવા સરસ હતા નમૂનેદાર. લીપો એટલે બધું પવિત્ર થઈ જાય, બધું જ નવું થઈ જાય. બાળક દોડતું જાય તો કોઈ દર્દ પડે તો વાગે નહીં, ટાઈલ્સમાં પડી જાય તો દવાખાને લઈ જવું પડે. આ બધી વસ્તુઓ મેં એમાં લખી છે. અને આતંકવાદવાળાની અંદર મેં ભારતીય સંસ્કૃતિને પોલટી કરી છે. આપણી સંસ્કૃતિ કેવા પ્રકારની હતી એનો પુરાવો તમને એ પુસ્તકમાંથી મળે. સંસ્કૃતિનો એ વારસો જાળવતું પુસ્તક છે ભારતીય સંસ્કૃતિ. એ ખૂબ જ સારી વાત આપે કરી પુસ્તક દ્વારા. સંસ્કૃતિનો વારસો. આજે ઘણા બધા યંગ જનરેશનમાં બાળકો એવા હશે, યુવાનો એવા નીકળશે કે જેને ઉંમરો શું છે એનો પણ ખ્યાલ નહીં આવે. ગોખલો શું છે, ગોખલામાં શું મૂકવામાં આવતું, ગોખલાનું રીઝન શું છે, ગોખલો એકચ્યુઅલી ક્યાં હતો અને કોને કહેવાય એ બાબતે પણ અજાણ રહેશે. એવો 10 વર્ષ પછીનો સમય આવશે કે લોકોને એક એક શબ્દ વિશે જાણકારી આપવી પડશે કે જમીન જે ગારો માટીથી લીપવામાં આવતી એનું રીઝન શું હતું, એનો ફાયદો શું હતો. લોકો એક પ્રકારની આ બધી યાદો સ્મૃતિમાંથી નીકળી જશે, પ્રાચીન વારસા જેવું બની જશે. એક સમય એવો આવી જશે, એવું ટૂંક સમયમાં કહી શકાય ખરું એમ. અને એ આપ જવાના પુસ્તકોમાંથી વાંચી અને વારસો જળવાઈ રહે એવી એક આશા આપે જગાવી. બહુ સારી વાત કરી. અવિશ્વર, આપ 45 પુસ્તકો સર્જન કરી ચૂક્યા છો. 45 પુસ્તકોમાંથી કયા કયા પ્રકારના પુસ્તકો આપે વધુ પ્રકાશિત કરેલા છે? મેં મોટા ભાગના પુસ્તકો નિબંધના છે. 2 પુસ્તકો વાર્તા સંગ્રહના છે, 2 પુસ્તકો કાવ્ય સંગ્રહના છે, થોડાક વિવેચનના છે, થોડાક સંપાદનના પણ છે. આમ વૈવિધ્યભર્યા રેખાચિત્રો પણ છે, લઘુકથા પણ છે, લોક સાહિત્ય ક્ષેત્રના સંશોધનના પણ છે, ભાષા વિજ્ઞાનનું સંશોધન પણ છે. સર, આપ નવલકથા લખવાની શરૂઆત કરશો કે ઈચ્છા ઓછી છે? મનમાં છે ખરી, પણ હજુ મંડાઈ નથી. લખવું છે, પણ ટૂંકું લખવાની જે ટેવ પડી ગઈ છે એ લાંબુ લખવા નથી રહી. એને કારણે લઘુકથા મેં ઘણી લખી છે. લઘુકથામાં પણ એક પુસ્તક ક્ષણોનો ઝરૂખો, એ ગુજરાત યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક બની ગયું પુસ્તક છે. અને મારા બીજા 2-3 પુસ્તકો ટેક્સ્ટ બુક થયા છે યુનિવર્સિટી કક્ષાએ.
માનવતાના ભેરું, રેખાચિત્રનું પુસ્તક, આથમતા અજવાળા, સંસ્કૃતિનો દસ્તાવેજ અને ક્ષણનો ઝરૂખો, જેને આપણે લઘુકથા કહીએ છીએ. આ પ્રકાર વિશે થોડો વધુ પ્રકાશ પાડો તો સારું રહેશે. કયા પ્રકાર વિશે? લઘુકથા વિશે? રેખાચિત્ર. રેખાચિત્રમાં મેં મારી સાથે જેમની સાથે સંપર્ક કેળવેલો છે એવા નાના માણસો, એકદમ કોઈ પટાવાળો છે, કોઈ ક્લાર્ક છે, કોઈ ભિખારી છે, કોઈ માગણ છે, જેને સમાજ કોઈ ગણતરીમાં જ નથી લેતો, સામાન્ય જ માણસો છે. એવા માણસની અંદર માનવીય મૂલ્યો કેવા પડ્યા છે એ મેં ઉજાગર કર્યું છે. દાખલા તરીકે એક પટાવાળો છે, આખી ડ્રેસ પહેરે છે, દર મહિને એના માતાના નામે 150 રૂપિયા દાન કરે છે. 500-700 રૂપિયા પગાર, એમાં 100 રૂપિયા દાન કરે. મેં પૂછ્યું, આવું તું કેમ કરે છે? ત્યારે એને જે જવાબ આપેલો, એ જવાબથી મને એમ થયું કે આ માણસ પાસે એવું કયું મૂલ્ય છે. એને કોઈ સજા તો કરવાનું નહોતું. એની બાપને એને વચન આપ્યું હતું કે હું આમ કરીશ, એટલે કર્યા કરે છે. હવે માં કંઈ પૂછવા આવવાની નહોતી મરી ગયા પછી, પણ એ નિભાવે છે. આ મૂલ્ય છે. આવા કેટલાય પાત્રો જે પોતાના વચનના, પોતાના માનવીય મૂલ્યો જાળવી રાખે છે. અભણ માણસોમાં જ શક્ય છે, પણ પહેલો માણસ ભૂલી જાય અને વસ્તુ છોડી દે. આવા ઘણા રેખાચિત્રો મેં કર્યા છે અને એ રેખાચિત્રો યુનિવર્સિટી કક્ષાએ ટેક્સ્ટબુક પણ બની ગયા છે. માણસાઈના ધરુ એમાંથી પસંદગીના રેખાચિત્રો લઈને જન કલ્યાણવાળાએ, પુનિત ટ્રસ્ટવાળાએ 35,000 નકલો બહાર પાડી અને એમના બધા જ ગ્રાહકોને એમણે મફત વહેંચી છે. એવા પ્રેરણાદાયી પાત્રો છે. માણસાઈના ધરુ આ પુસ્તક ની પ્રતો પણ ખૂબ સારી એવી વેચાણી છે, તો એની પાછળનું રીઝન આ જ હશે ને? એ મૂળ વાત એ હતી કે જન કલ્યાણવાળાએ કરેલું ને, પુનિત ટ્રસ્ટવાળાએ, એ પુનિત ટ્રસ્ટના ગ્રાહકો જ એટલા બધા છે. એ બધા જ ગ્રાહકોને અમે એક ફ્રી આપેલું, એટલે એ વંચાયું ખૂબ અને ખૂબ વખણાયું પણ ખરું. લગભગ 25-30 જેટલા વિવેચકો એના વિશે વિવેચન પણ કર્યું, એના વિશે વાત પણ કરી. યુનિવર્સિટીમાં ટેક્સ્ટબુક પણ થયું. જે છોકરાઓ ભણ્યા એ બધા છોકરાઓ એ ફોનથી, પત્રોથી મારી સાથે વાત પણ કરી અને બધા જ જીવતા જાગતા પાત્રો વિશે લખ્યું. એટલે એ બધા પાત્રો જ્યારે મળે અથવા તો એમણે પણ વાંચ્યું હોય ત્યારે અમર થઈ જાય. સર, આપ નવોદિત માટે શું સંદેશ આપશો? નવોદિત તો એ ખૂબ વાંચવું જોઈએ અને જે પ્રકાર વિશે એમને કામ કરવાનું ઈચ્છતા હોય, વાર્તા હોય, કવિતા હોય, ગીત હોય, ગઝલ હોય, તો એના સ્વરૂપને બરાબર સમજવું જોઈએ. એના સ્વરૂપને સમજીને એમાં કામ જે થયું છે એ કામને બરાબર વાંચવું જોઈએ, પચાવવું જોઈએ. ઉતાવળ ન કરવી જોઈએ. જેટલું વધારે વંચાશે, જેટલું વધારે એના વિશે મનન થશે અને જેટલી એ વધારે રિયાઝ કરશે એટલું વધારે સારું લખી શકે. સર, આપના અત્યાર સુધી જે વાંચન કરેલું છે એમાં આપના પ્રિય લેખક કે કવિ અને પ્રિય પુસ્તક હોય તો એના વિશે જાણવાની છે. અને ટાગોર અને શરદબાબુ બહુ જ ગમ્યા છે અને ગુજરાતી લેખકોમાં દર્શક અને પન્નાલાલનો મારા પર પ્રભાવ છે. એટલે આપ જે લેખન કાર્ય કરો છો સાહિત્યમાં, તો આપનો સાહિત્ય વારસો આપના પરિવારમાં કોઈ સંભાળે એવું છે ખરું? કોઈને લેખનનો શોખ? હા, અમારા દીકરાઓ છે સાહિત્યમાં રસ વધારે લે છે. મારી એક કૃતિ ધ્યાનપૂર્વક વાંચે છે. હવે લખતા નથી, લખે તો લખી શકે એવી ક્ષમતા પણ મને દેખાય છે, પણ લક્ષ્ય કે મને હું કહી શકતો નથી. પણ આશા રાખીએ કે આપ પાસે આટલો ખજાનો છે તો એમનો વારસો પણ એ સંભાળે તો સાહિત્ય ક્ષેત્રે ખૂબ સારો લાભ રહે. ચીરો ચાલુ રહે તો વધારે સારું.
ચાલુ રહે તો વધારે સારું. કેમ કે ભવિષ્યમાં એવું બની શકે કે સાહિત્ય ક્ષેત્રે જે નવી પેઢી છે એને સાહિત્ય પ્રીતિ જે ઓછી થતી જાય છે એને જાગૃત કરવા માટે આજ જે આપના દીકરા છે એવા સર પ્રોફેસર હશે તો જ આ પ્રીતિ છે એ જાગૃત રહેશે, લોકોમાં નવી પ્રેરણા રહેશે અને સાહિત્ય શું છે એ રસ લોકો દાખવતા રહેશે. એટલે એવી આશા રાખીએ કે તમારા જેવાનો જે વારસો છે એ એમનેમ અકબંધ રહે. ધન્યવાદ. આનંદ. હવે સર નવોદિતો જે લખવાનું ચાલુ કરે ત્યારે આપે કહ્યું કે જે બાબત વાચન પ્રીતિ હોવી જોઈએ અને સાથે સાથે જે બાબત લખવી છે એના ઉપર એમને ધ્યાન પણ રાખવું જોઈએ કે એમને આ વિશે પૂરી માહિતી મેળવી અને એ પ્રકાર વિશે એને કરવું જોઈએ. તો એવું ખરું કે કોઈ એક પ્રકાર જ પકડી અને આગળ આવવાથી વધુ ફાયદો થાય કે અન્ય પ્રકાર વિશે પણ એમને કલમ ચલાવવી જોઈએ? હા, આમે તમે એક જગ્યાએ કૂવો ખોદો તો પાણી વધારે ઝડપથી મળે ને. અને બધી જગ્યાએ ખાડા કરતા કરતા જાઓ તો તમે પાણી સુધી તો ના જ જાઓ, ખાડા થાય. એટલે તમારે ઊંડાણમાં જવું હોય તો વધારે જે પ્રકારમાં કામ કરવું છે એ પ્રકારને વધારે વાંચવું જોઈએ, વધારે મનન કરવું જોઈએ, વધારે કરવું જોઈએ તો વધારે સારું થાય. અને કોઈક મોટી પ્રતિભા હોય તો એ બધી બાજુનો લાડવો લે તો કદાચ ફાયદો થાય પણ ખરો, એવું નથી. પણ મારું માનવું એમ છે કે આમાં પરિશ્રમ પણ કામ કરતો હોય છે, એટલે પરિશ્રમ એ મહત્વનો પણ છે. માત્ર ઈશ્વરની કૃપા જ કામ નથી કરતી, પરિશ્રમ પણ એમાં કામ કરતો હોય છે. એ પણ કરવું પડે. સર આપના અહીં સુધીની સફરના પ્રેરણા સ્ત્રોત કોણ છે? અરે મેં તમને કહ્યું કે મળેલા જી મેં વાંચેલી અને જે થયું પન્નાલાલ મારા પ્રિય લેખક છે. અને કાવ્યમાં મારા ઉપર રમેશ પારેખનો મેં ગીત સ્વરૂપમાં બહુ કામ કર્યું છે. ગીત સ્વરૂપમાં મેં PhD પણ કર્યું છે. અને રમેશ પારેખના ગીતોનો મારા પર પ્રભાવ પણ છે. સર આપનું કોઈ સ્વપ્ન ખરું કે હજી આપણે અહીંથી આગળ કઈ દિશા તરફ હજી ખેડાણ કરવું છે? મારે તમે કહ્યું એમ મારે એક હજુ નવલકથા લખવી છે, જે ગુજરાતી સાહિત્યમાં લખાઈ નથી એવા એક પ્રકારની નવલકથા લખવી છે. અને મેં જે ઉત્તર ગુજરાતના કૃષિ કોષ, ખેડૂતોને લગતી જેટલી બાબત ગુજરાતી ભાષા વિશેની મારી બહુ મોટી ચિંતા છે. કે ગુજરાતી ભાષામાં શું છે કે આપણા ત્યાં લેખન અને ઉચ્ચારણ વચ્ચેની ભેદ રેખાઓ છે. આમ એવું કહેવાય છે કે જેવું ઉચ્ચારણ હોય એવું જ લેખન કરવું જોઈએ. પણ ત્યારે તમે ચોખ્ખું શબ્દ બોલો છો ત્યારે કની સાથે ખ બોલતા હો છો, અને જ્યારે લખો છો ત્યારે બે ખ લખો છો, અને એ જોડણી કોશિશ છૂટ પણ આપી છે. પણ તમે બે ખ બોલતા જ નથી, પછી શું કરવા લખો છો? મને એ સમજ નથી પડતી. તમે આપણી પાસે એ અને એ, ઓ અને અ બે બંને પ્રકારના સ્વરો છે. તેમ છતાં આપણે ડોક્ટરમાં અ વાપરીએ છીએ અને કોલેજમાં અ નથી વાપરતા, કોલેજ લખીએ છીએ. એવું કેમ? બેન બોલીએ છીએ ત્યારે એ બોલીએ છીએ, બેન બેન, અને લખીએ છીએ બેન બેન. આવું કેમ? ગોળ, ગોળ એટલે રાઉન્ડ થાય, એમાંય ગોળ લખીએ છીએ. અને ખાવાનો ગોળ છે એને ગોળ લખીએ છીએ. આવું કેમ? એ ગોળ લખાય, પેલું ગોળ લખાય, વેર લખાય ને વેર લખાય. આ બે જુદું જુદું છે. તેમ છતાં આપણે એમાં કંઈ ફરક લેખનમાં કરતા નથી. અચ્છા લખીએ છીએ તો ચ ને છ જોડીએ છીએ. એમાં ચ ને છ એટલે અલ્પપ્રાણ મહાપ્રાણ સાથે આવે છે. અને ચોખ્ખુંમાં ક ને ખ લખી નથી શકતા. કેમ? લખવું પડે ને, લખવું જ જોઈએ. જોડણી કોષે આવી છૂટ આપી છે ને આપણે આ ભૂલ કરીએ છીએ. બે ઈ બાબતે પણ આપણા ત્યાં જે ગોટાળા છે એ ખોટા છે. કે બે ઈ છે જ ગુજરાતી સાહિત્યમાં, બે ઈ છે જ, અને બે ઈ બોલાય પણ છે. પણ આપણે એ કાઢી નાખી અને ભાવિ પેઢીને આપણે થોડીક મૂંઝવણમાં મૂકી છે. એક ઈ કરીને બે ઈ જ છે. સર આવું જ સાહિત્યમાં ઘણી જગ્યાએ જોવા મળે છે કે માં, કોઈ એમ કહે છે કે માં પર અનુસ્વાર આવે, માં બોલે તો માતા,
માતા માટે શબ્દ જે માં વપરાય છે એમાં અનુસ્વાર આવે અને ક્યાં એમ કે છે કે માં પર અનુસ્વાર ના આવે, આ બાબતે પણ ઘણી બધી જગ્યાએ એવું છે કે હિન્દીની અંદર માં આપણે લખીએ માં, તો માં લખીએ અને ઉપર પેલો અર્ધચંદ્ર ચંદ્રબિંદી અને પછી ચંદ્રબિંદી. આ જે અર્ધચંદ્રાકાર છે ચંદ્રબિંદી કરીએ છીએ ને, એને સાનુનાસિક ધ્વનિ કહેવાય. સાનુનાસિક ધ્વનિ એટલે તમે જ્યારે આંખ લખો ને ત્યારે આપણે ખાલી જ બિંદી મૂકીએ છીએ. આંખ લખીએ ત્યારે સાનુનાસિક ચંદ્રબિંદી વાળું જ કરવું જોઈએ, પણ આપણે કરતા નથી. ગુજરાતીમાં નથી કરતા, કરવું જોઈએ. બોલીએ છીએ ત્યારે આંખ નથી બોલતા, આંખ બોલીએ છીએ. આંખ એ જે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એ જુદો ઉચ્ચાર કરવા માટેનું જુદું ચિહ્ન આપણે વાપરતા નથી, વાપરવું જોઈએ. પણ આપણામાંથી નીકળી ગયું છે. હિન્દી વાળાએ જાળવી રાખ્યું છે એટલે હિન્દી વાળા કરે છે, અને હિન્દીની અસર કરે આપણે ત્યાં માં ઉપર કેટલાક કરે છે, પણ મ પોતે જ નાસિક્ય છે એટલે આપણે નથી કરતા, માં વાંચીએ ચાલે છે. ભાષા સાહિત્યમાં ઘણા બધા ફેરફાર છે અને ભાષા સાહિત્ય ઘણું નબળું પણ છે લોકોનું. હવે એ કેવી રીતે સુધારવું, હવે એ આજના શિક્ષકોએ વિચારવું પડે. આમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને ઉચ્ચારણથી શું બોલાય છે. જીવન જરૂરી એમ તમે બોલો, જીવન જરૂર, ખાલી જરૂરી બોલો, જરૂરી. તો રી પાછળ તમે બોલ્યા ને દીર્ઘ જ બોલાશે. જરૂરી, જરૂરી, જરૂરી. હવે જરૂરિયાત બોલો, જરૂરિયાત. તો રસ્વ થઈ જશે. જુઓ, જરૂરિયાત. આ ફરક છે નથી. જરૂરી, જરૂરી, જરૂરિયાત થઈ ગયો છે. આટલું સ્પષ્ટ છે તેમ છતાં કે નથી, ફરક જ નથી એમ કયા કરીએ, એ તો ખોટું છે. ઘણું બધું મૃતપાય અવસ્થામાં જતું રહે છે. સર, આપના જીવનનો સિદ્ધાંત શું છે? જીવનનો સિદ્ધાંત બસ આ જે કંઈક સારું લાગે, ગુણવાળું લાગે, આપણા જીવનને કંઈ શ્રેયસ્કર લાગે, કશું ઉપયોગી લાગે, એ ગ્રહણ કરવું અને એના વિશે એવું જ કશુંક લખવું. પછી એની કડવી બાજુ કે એની નકારાત્મકતા વિશે પ્રકાશ ના પાડવો, અથવા તો એ બાજુ પર રાખવું. સર, ગુજરાત સમાચારમાં આપની એક કોલમ ચાલે છે અને એક ચાલે છે સરદાર ગુજરીમાં. તો આ બંને અલગ અલગ ટોપિક ઉપર ચાલે છે કે અલગ પ્રકારે પણ અલગ છે? એક જ ટોપિક એક જ છે. હું ગુજરાત સમાચારમાં જે લખું છું એ જ એમાં આવે છે, અને એમાં નિબંધો વધારે હોય છે. અને મૂળ મેં તો આપને કહ્યું એમ, આપણી ભૂલાતી જતી જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ભૂલાતો જતો જે આપણો સંસ્કાર વારસો છે, એ વારસાને, ભાષાના આવા કેટલાક મુદ્દાઓને અને એની વાત એમાં કરતો હોઉં છું. હવે આ સિવાય આપ નવોદિતો માટે એવું કોઈ ખાસ તૈયારી ઈચ્છા ખરી કે નવોદિતો માટે કયું પ્લેટફોર્મ બનાવવામાં આવે તો એમને વધુ ઉપયોગી નીવડે? નવોદિતો એ હંમેશા બહુ ઝડપથી આગળ આવવા માટે ઉતાવળ ના કરવી જોઈએ. નવોદિતો એ વાંચતા રહેવું જોઈએ, અને એક વાતાવરણ બંધાવવું જોઈએ. એમણે જ ને કોઈક વર્તુળ એક કરવું જોઈએ, અને વર્તુળનું અઠવાડિયે 10 દિવસે ભેગા થવું જોઈએ, પોતે જે લખેલું વંચાવવું જોઈએ. એમ કરતા એમાંથી એક થોડીક તાલીમ મળતી જશે, અને એ નવું સારું લખાતું જશે, નવું વંચાતું જશે, અને એમ કરતા એ ઉઘડતો જશે. સર, આપને મળેલા એવોર્ડ અને અન્ય સિદ્ધિઓ વિશે થોડો પ્રકાશ પાડો એવી ઈચ્છા છે. એવોર્ડ તો હવે કૃતિ લખાઈ હોય ને કોઈને ગમી હોય તો એના વિશે થયું હોય, પણ સાહિત્ય પરિષદ દ્વારા અપાતા જે એવોર્ડ છે એ પણ મળ્યા છે. સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા અપાતા જે એવોર્ડ છે એ પણ મળ્યા છે. કલા ગુરુજી નામની મુંબઈની જે સંસ્થા છે એના તરફથી પણ 2 એવોર્ડ મળ્યા છે. અને કુમારનો 2009નો 8નો સુવર્ણચંદ્રક પણ મને મળ્યો છે. સરસ સર, આપની આ જે સફર છે આમ જ ચાલતી રહે. આભાર. નમસ્કાર. નમસ્કાર. મિત્રો, આપણે અત્યારે મળી રહ્યા હતા, વાત સાંભળી રહ્યા હતા બ્રહ્મભટ્ટ સાહેબની.
ખૂબ સરસ વાતો કરી કે નવોદિતો માટે શું જરૂરી છે અને જે આપણી લોક સંસ્કૃતિ ભૂલાતી જાય છે, ઉંમરો શું છે, આ બાબતે આવી ઘણી બધી બાબતો વિશે એમને પોતાના પુસ્તકમાં લખ્યું છે. અને આ જ વારસો જો જળવાઈ રહેશે તો આગામી પેઢીને કશી તકલીફ નહીં રહે. અને ભાષા શુદ્ધિ વિશેની એમને જે વાત કરી, વ્યાકરણ દ્રષ્ટિએ જે વાત કરી, એ બાબત પણ એમની ખૂબ ઉપયોગી છે કે જે બાળક નાનપણમાં હોય ત્યારથી જ એને જે ભાષાનું મૂલ્યાંકન કરાવવામાં આવે છે એ ભાષા શુદ્ધિ સાથે જ જો કરાવવામાં આવે તો આગળ જતી ક્ષતિ અટકી જાય છે. અને જે આપણે ગુજરાતી લિપિની મેઇન જે મુખ્ય શાખા છે, મુખ્ય બંધારણ છે, એનાથી દૂર ન જતા બાળક મેઇન ભાષા સાથે જોડાયેલું રહે એ ખૂબ જરૂરી છે. અને એ શક્ય પણ છે, પણ જરૂરી છે પ્રાઇમરી નોલેજ. અને પ્રાઇમરી બેઝથી એને જો ધ્યાનમાં આપવામાં આવે તો પૂરેપૂરું જ્ઞાન મળે છે. આ સિવાય પણ નિબંધ લેખન વિશે પણ આપણે સરસ જાણવા મળ્યું અને આપણી સંસ્કૃતિ વિશે પણ ઘણું જાણવા મળ્યું. આ જ રીતે આપણે અવનવા લેખક કવિને મળતા રહીશું. આજે આપણે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ સાહિત્ય જગત તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. આપનો પણ આભાર.